બોરડી ગામે દસ્તાવેજ ન થયો હોવા છતાં જમીન પર કબજો કરવા જતા શખ્સોને માર મારવાની ફરિયાદ। ધારી તાલુકાના બોરડી ગામે જમીનના ડખામાંથી મારામારી થઈ હતી। ભર્યા કબજાનો દસ્તાવેજ ન થયો હોવા છતાં જમીનનો કબજો કરવા જતા શખ્સોને મૂળ જમીનના માલિકે માર્યા હોવાની ફરિયાદ થઈ હતી। તો સામા પક્ષે પણ જમીનનો કબજો લેવા આવનાર વ્યક્તિ વિરુદ્ધ મૂળ જમીન માલિકે ફરિયાદ નોંધાવી હતી। જમીન રાખનાર બાનાખત આધારે જમીન પર શું કામ ટ્રેક્ટર ચલાવવો પૂછતા મૂળ જમીન માલિકે વિડીયો બનાવી બંને જમીન રાખનાર પર ટોળાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા જેને જૂનાગઢ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા। ધારી પોલીસ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે। હું નરેશ અર્જણભાઈ સોલંકી હાલ રહું છું જૂનાગઢ। જમીન ખેતી લેવેચનો મારો વેપાર છે। કાલે હું અને મારા પાર્ટનર સિદ્ધરાજભાઈ ખુમાણ અમે બે જતા હતા બીજી જમીન લેવા માટે। દલખણીએ મારે જમીન લીધેલી હતી જેનો તારી દસ્તાવેજ નોંધાયેલો હતો કરવાનો હતો। તો અમે રસ્તા પર જોતા બોરડી ગામથી આગળ મીઠાપુર નક્કી આવેલી જમીનમાં જોતા અમે અજાણ્યું એક ટ્રેક્ટરથી અમારી વાડી ઉપર ચાલુ હતું। ત્યાં તપાસ કરતા અંદર જતાં અમે પૂછ્યું કે કોણ ટ્રેક્ટર ચલાવે છે। તો એ ટ્રેક્ટરવાળા ભાઈ અમે પૂછ્યું અશોકભાઈ કરે અશોકભાઈ સિરોયા ત્યાં હતા। એને વાતચીત કરેલ કે ભાઈ શું છે પાછો તમારે કંઈ હુકમ કે કંઈ આવેલું છે શું કામ અજાણી અમારી જમીનમાં આવ્યા છો। તો એમાં વાતચીત કરતાં એ લોકોએ બીજા પોતાના ભાઈઓને પાછા બોલાવી લીધા। લલિતભાઈ સિરોયા હતા, નારાયણભાઈ સિરોયા હતા, ભદ્રેશભાઈ છે, બધા અહીંયા એકઠા થઈ ગયા। 4 બૈરા જેવા આવી ગયા, ટ્રેક્ટરના ડ્રાઈવરને બધા સાથે મળી ગયા। અને પછી અમે ઝીણા મોટી વાતચીત કરતા હતા કે ભાઈ શું છે આ છે કેસ કબાડે તમે જીતી ગયા છો કે શું છે એવી જૂની ચર્ચા અમે કરતા હતા। તો કે ના જમીન અમારી છે એવી બધા દાવા સામસામે અમે કરેલા વાતચીત કરતા। પછી અમે કીધું કાંઈ વાંધો નહીં અમે પોલીસ સ્ટેશને જઈએ છીએ ફરિયાદ નોંધાવી છે તમે અમારી જમીનમાં બિનકાયદેસર પાછો કબજો કરો છો। તો જ્યાંથી ગાડીએ પહોંચતા હું અને મારા પાર્ટનર સિદ્ધરાજભાઈ ખુમાણ ત્યાં પહોંચતા હજી ગાડી તરફ વળતા અહીંયા સીધો જ મારા માટે તીક્ષ્ણ હથિયારનો ઘા મારેલો, મારા માથામાં જોરદાર ઈજા કરેલી। પછી હું નીચે પડી ગયો। સિદ્ધાર્થભાઈ છોડવા આવ્યા તો એને પણ આકડીના ઘા મારેલ, એના હાથ ભાંગેલો, મારો હાથ પાછો ભાંગી નાખવાના પડતા ફરતા ટીકા પાટું અને ઢોરમાર તીક્ષ્ણ હથિયારથી ઘા કરવા માંડ્યા અને ફોનમાં ચર્ચા કરવા માંડ્યા। પછી સુરજભાઈ કોટડિયાનું નામ લીધેલ કે એને કીધું છે કે આને મારી જ નાખો આજે, એમ કરીને સીધા ઢોરમાર મને મારવા માંડ્યા। અને બીજા મોબાઈલમાંથી આખો મારી વિડીયો ક્લિપ એ લોકોએ ઉતારી જે મને મારતા હતા ને એ। પછી સિદ્ધરાજભાઈ ત્યાંથી મને લોહી લુહાણ થયા એટલે લઈ અને પોતે સીધા તારી હોસ્પિટલે મને દાખલ કરી દીધો। 108ને જાણ કરેલી, વચ્ચે 108માં ટ્રાન્સફર કરી સીધા દાખલ થયા। ત્યાંથી મને પ્રાથમિક સારવાર આપતા વધારે ઈજા હોવાથી જૂનાગઢ રિફર મને કરેલો। તો અત્યારે હું કેજે હોસ્પિટલમાં દાખલ છું। બોલે એવી સ્થિતિ મારી ઓછી છે કારણ કે ગંભીર ઈજા થયેલી છે, માથામાં લાગેલું છે, હાથમાં લાગેલું છે, ઓપરેશન બી આવે એમ છે। એટલે અત્યારે હું પોલીસ તંત્રને યોગ્ય માંગણી કરવા માગું છું મને યોગ્ય ન્યાય આપે। એ લોકો પણ ફરિયાદ તો મારે લઈ ગયા છે અત્યારે, છતાં હું બધાને કરું છું પબ્લિકને કે બધા મને યોગ્ય ન્યાય આપવા માટે।